કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં છે. એમણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ બધું ધમરોડી નાખ્યું છે. અને નવાઈની વાત એ છે કે એના એક દિવસ આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં આવી ગયા. બેક ટુ બેક આ દિલ્હીના મોટા નેતાઓ અને અમિત શાહની બેક ટુ બેક મિટિંગને કારણે રાજકારણની અંદર જોરદાર ચર્ચાઓ શરૂ થઈ છે. અને એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. માત્ર ટૂંકા ગાળાની અંદર એટલે 20 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના ભાવનગરમાં આવ્યા અને એ પછી અમદાવાદના લોથલમાં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક દિવસની જ મુલાકાત હતી, પરંતુ એના બીજા જ દિવસથી એટલે કે 21 સપ્ટેમ્બરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવી ગયા. એટલે આ બંને મોટા નેતાઓની ગુજરાત મુલાકાતથી રાજકારણની અંદર એક મોટી ચર્ચા શરૂ થઈ અને રાજકારણના દિગ્ગજો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે આ બંને નેતાઓ એક સાથે ગુજરાતની મુલાકાતે આવ્યા તો એની પાછળનું કંઈક ને કંઈક તો કારણ છે જ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે સુરતમાં આવ્યા, સર્કિટ હાઉસમાં બી રોકાયા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના સુરતમાં આવેલા ઘરે પણ ગયા. અને આ જે CR પાટીલના ઘરે ગયા એમાં ઘણા બધા સંદેશાઓ છુપાયા છે એવું જાણકારોનું કહેવું છે. ખાસ કરીને એક એવી ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ વચ્ચે અણબનાવ છે, બંને વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, સારા સંબંધો નથી. પરંતુ અમિત શાહે સુરતમાં CR પાટીલના ઘરે મુલાકાત કરીને ટીકાકારોને બોલતા બંધ કરી દીધા છે કે તેઓ કોઈ શહેરમાં જાય અને તેઓ ઈચ્છે તો ભાજપના નેતાના ઘરે પણ જઈ શકે છે અને CR પાટીલ સાથે કોઈ અણબનાવ નથી એ વાતનો એક મેસેજ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી દીધો છે. હવે CR પાટીલના ઘરે જ્યારે મુલાકાત થઈ ત્યારે CR પાટીલના પુત્ર જિગ્નેશ અને એમના પત્નીના ઘરે જે પુત્ર અવતર્યો હતો એમને અમિત શાહે આશીર્વાદ આપ્યા અને CR પાટીલના માતાજીને પણ મળ્યા. પરંતુ ભાજપના ઘણા બધા ધારાસભ્યોને પણ અને કોર્પોરેટરો અને કેટલાક ભાજપ નેતાઓને પણ CR પાટીલના ઘરે અમિત શાહની સાથે ફોટા પડાવવાની તક મળી ગઈ. એવું પણ જાણવા મળ્યું છે કે સુરતની અંદર સર્કિટ હાઉસમાં અમિત શાહે મોડી રાત સુધી બંધ બારણે કેટલાક નેતાઓની સાથે મિટિંગ કરી હતી અને કેટલાક ઉદ્યોગપતિઓ પણ તેમને મળ્યા હતા. ખાસ તો સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સ્પેશિયલી અમિત શાહને મળવા સુરત આવેલા અને સુરતના સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકર ચૌધરી વચ્ચે 20 મિનિટની બેઠક થઈ હતી. એ પછી અમિત શાહ રાજકોટ ગયા અને રાજકોટમાં પણ ધારાસભ્યોની સાથે 1-to-1 મિટિંગ કરી. કારણ કે અત્યારે ભાજપની અંદર રાજકોટમાં સૌથી વધારે આંતરિક ડખો છે અને આ ડખાને થાળે પાડવા માટે અમિત શાહની મુલાકાત મહત્ત્વની માનવામાં આવી રહી છે. આજે મંગળવારે અમિત શાહ અમદાવાદ આવ્યા છે અને DGPની સાથે એમણે 20 મિનિટની મિટિંગ કરી છે અને અમદાવાદમાં પણ ભાજપના નેતાઓને અમિત શાહ મળશે એવી ચર્ચા ચાલી રહી છે અને રાત્રે ગાંધીનગરમાં નવરાત્રમાં ભાગ લેવાના છે. મતલબ આ અમિત શાહ અને PM મોદીની મુલાકાતથી એ વાતની ચર્ચા શરૂ થઈ છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકેનું નામ તો હવે કદાચ નવરાત્રિમાં જ ફાઇનલ થઈ જાય અને મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ જાય, પરંતુ જે નવો પ્રદેશ પ્રમુખ બને એની ટીમમાં કોણ કોણ સામેલ થાય એની પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. અને એવું પણ એક રાજકારણના જાણકારો પાસેથી જાણવા મળ્યું કે જે ગુજરાતનો પ્રદેશ પ્રમુખ હશે એ લગભગ અમિત શાહની નજીકનો કોઈ માણસ હશે, પરંતુ જે ટીમ બનશે સંગઠનની એમાં CR પાટીલના માણસો પણ હોઈ શકે છે.
એટલે આ પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મિટિંગ પછી હવે જે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ગુજરાતનું જે મંત્રીમંડળનું વિસ્તરણ છે એ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે એવું જાણવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.